કપાસિયા ધામના બ્રહ્મલીન સંત શ્રી શિવગિરી બાપુનું સ્વપ્ન થયું સાકાર। રાજસ્થાન સરકાર દ્વારા આબુ પર્વતનું નામ આબુ રાજ સ્થાપિત કરાયો। રાજસ્થાન અને ગુજરાતમાં અને એમાંય બનાસકાંઠામાં લોકો જેમને ભગવાન સ્વરૂપ માને છે એવા મહાન તપસ્વી બ્રહ્મલીન સંત શ્રી 1008 શિવગિરી બાપુ કે જેઓનું એક સ્વપ્ન હતું કે આબુ પર્વતનું નામ આબુ રાજ રાખવામાં આવે, ત્યારે પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી શિવગિરી બાપુનું આ સ્વપ્ન રાજસ્થાન સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યું છે અને આબુ પર્વતનું નામ આબુ રાજ સ્થાપિત કરાયું છે। જો કે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ ગુજરાતની જનતા અને એમાંય ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતા કે જેઓ શિવગિરી બાપુના ખાસ ચાહકો છે તેવા લોકોમાં અનેરો આનંદ છવાયો છે, કારણ કે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી શિવગિરી બાપુ બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નજીક કપાસિયાની પહાડીઓમાં શિવભક્તિનો ધૂણો ધખાવ્યો હતો અને કપાસિયા ધામમાં જ તેઓ બ્રહ્મલીન થયા હતા। તેઓની સમાધિ પણ કપાસિયા ધામમાં જ આવેલી છે। જો કે આ ગામને શિવગિરી બાપુના નામ ઉપરથી શિવનગર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે પૂજ્ય શિવગિરી બાપુનું આ સ્વપ્ન સાકાર થતાં રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં શિવગિરી બાપુના ચાહકો ઠેર ઠેર મંદિરોમાં આરતી મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરી રાજસ્થાન સરકારની પ્રશંસા કરી રહ્યા છે। રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા।